આજે વાદીપરાથી માંડવા સુધીનો રોડ ઉપર આજે આ જંગલ હોય, આ રોડ નહીં પણ જંગલને આની અંદર કેમ કે કોઈ જંગલ હોય તેવી પરિસ્થિતિ છે. આજે તમે જોઈ શકો છો, આગળ તમે જોઈ શકો છો આવીને આવી પરિસ્થિતિ. કદાચ પરાક્રમસિંહ આ કદાચ રોડ નહીં બનાવવામાં તમે શું કરશો? બધા ખેડૂતો આ રોડ બનાવવામાં નહીં આવે તો અમે ગાંધી જિંદગી માર્ગે અમે આંદોલન માથે બેસશું. અને ભાનુબેન બાબરિયા જ્યારે ચૂંટણી હોય ત્યારે જ મત લેવા એક વખત આવે છે, બાકી કોઈ દિવસ આ રોડે દેખાતા નથી. તો એને ખબર જ કેવી રીતે પડે કે આ શું વસ્તુ છે? અમે એને રજૂઆત કરવા જાય છીએ તો ઈવડે જવાબ જ આપતા નથી. અમને 5 વર્ષે એકવાર આવે છે. એક પણ મુલાકાત એક ગામડાની, અમારા આજુબાજુના ગામડાની એક મુલાકાત લીધી નથી. અને સરપંચોને આપણે રજૂઆત કરી તો સરપંચો પણ નારાજ છે ભાનુબેનથી, કે અમે અનેક વાર રજૂઆત કરી છતાં અમને કોઈ જવાબ ભાનુબેન આપતા નથી. ધારાસભ્ય આપણા 15 વર્ષ થયા, 7-8 વર્ષથી ખાડાની પરિસ્થિતિ છે. છેલ્લા 3-4 વર્ષથી તો બહુ ખાડા છે, એકવાર રિપેર ગયા નથી. તમે આ ખેડૂત આજે વાડીએથી આવે છે તે ખેડૂતને જ પૂછશું કે ખેડૂતને કેવી પરિસ્થિતિ થાય છે આ રોડ વિશે. તો આ આપનું ગામ કયું છે? વાદીપુરા થઈ ગયો. તો તમારા ધારાસભ્ય કોણ છે, તમને ખબર છે? એ ખબર નથી. આજે ધારાસભ્યની નથી ખબર તો તમે આ રોડ નબળો છે, ખરાબ છે કે આમાં પાણી કેટલું ભરાય છે? આવું ના આવું સોમાં હોય એટલે આમાં હલાય નહીં. પેલા આમાં હાલતું જ નથી. ન હલાય. તો તમે કેમ ભાઈ બેઠી હોય તો